અમરેલી જિલ્લાના લાઠી નજીક 15 જુલાઈએ બનેલા હની ટ્રેપ કેસનો પોલીસે પર્દાફાશ કરીને આંતરજિલ્લા ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસ મુજબ દામનગર જઈ રહેલા એક વૃદ્ધને મહિલાએ લિફ્ટ માંગીને ફસાવ્યો હતો। બુરખિયા નજીક પહોંચતા જ કારમાં આવેલા સાગીરતોએ વૃદ્ધને માર મારી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹2.50 લાખની ખંડણી માંગી હતી, જેમાંથી ₹58,000 ગૂગલ પે મારફતે પડાવી લેવામાં આવ્યા હતા। લાઠી પોલીસે ભાવનગર અને અમદાવાદ શહેર પોલીસની મદદથી ઘનશ્યામ લાઠિયા, નિલેશ ગોસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા અને હેતલ સોરઠિયાની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી કાર કબજે કરી છે। આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે અને હાલ સમગ્ર ગેંગના અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે। તારીખ 15/7/2026 રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભુરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભુરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે જ અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા ₹2.5 લાખ ની ખંડણી માંગવામાં આવી હતી। તેમાંથી જે ₹58,000 છે તે ફરિયાદી દ્વારા ગૂગલ પે મારફતે એક આરોપીને ઓનલાઈન એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ હતા। આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય લાઠી પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 140(3), 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર